અત્યારે આમ શુભ શરૂઆત કરીશું. જે પણ પુણ્ય શરીરમાં લાભ લેશે દાદાની ધજાનો, એને આવતી સાલે વાગેસરી જે દાદા ધજા ચડાવેલી છે એ ધજા કાયમી સંભાળો બની રહે પ્રમાણે વાગેસરી એ પરિવારને આપવામાં આવશે. શ્રી સખીએ આ પ્રમાણે વાત કરેલી છે. આવો વાગેસરી આવતી સાલે પુણ્ય શરીર દાદાની ધજા લે એ શ્રી સખીએ નક્કી કરેલું છે કે પરિવારના 7 સભ્યો ઉપર ચડી શકશે. આવતી સાલી બક્ષરી એ પરિવારના 7 સભ્યો ઉપર ચડી અને દાદાની ધજા લહેરાવી શકશે. આખા ધ્યાન રાખજો. આવો પુણ્ય શરીરમાં શુભ શરૂઆત કરીએ. શ્રી સુભાષનાથ પરમાત્માની 1 લાખ 2 લાખ 2 લાખ 3 લાખ 3 લાખ રૂપિયા પૂરા. 1 2 3 4 3 લાખ રૂપિયા 3 લાખ 3,06,000 રૂપિયા 3,06,000 રૂપિયા. ભાઈઓ પણ બટવાના ને ચાર પાંચ નહીં 5 લાખ ને 4,000 રૂપિયા પૂરા. 1 2 3 4 5 લાખ 4,000 રૂપિયા વાળી શરીયતમાં સાતમા સુપાસના દાદા છે. કેટલા? 5,40,000 રૂપિયા બહેનોમાંથી 5,40,000 રૂપિયા. બહેનો પણ વટવાલા, ભાઈઓ પણ કમ પણ એમ નથી. 5,40 આવા જોઈતી. 5,40 એક ગલકો જોઈએ. 5,40 અમારી આ બાજુ અમારી રાપરની બહેનો ઘણી. અરે હાથું સાહેબ, અમારી રાપરની બહેનો ઘણી. નગરના શ્રી સુભાષનાથ પરમાત્માની ધજા છે. 5,40,000 રૂપિયા આ બાજુથી મનની મનમાં રહીને પુણ્ય શરીયતમાં 5,40 ત્યારે કહીએ ને આ ભગવાન છે. અમે કહીએ ભગવાન પધાર્યા છે, મારું પુણ્ય વધાર્યું છે. ભગવાન પધાર્યા છે, મારું પુણ્ય વધાર્યું છે. અમે હમણાં પુણ્ય શરીયતમાં પાલનપુરની જોડે જગાણા કરીને ગામ છે. લગભગ ત્યાં દર વર્ષે લગભગ મારે જવાનું લગભગ છેલ્લા 10 વર્ષથી જાઉં છું. લગભગ ધજા 7-8 લાખમાં જાય ત્યાં. આ વર્ષે પુણ્ય શરીયતમાં આવતી વર્ષની ધજા 200મી સાલગીરા છે. આ વર્ષની 200મી સાલગીરા ધજાનો લાભ ભાગ્યશાળી 75 લાખમાં ગયો છે. 75 લાખમાં ગયો છે. પરંતુ ચડાવવા કેવા બોલે ખબર? 1 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ 25 લાખ એ પુણ્ય શરીયતમાં લાભ એ જ પુણ્ય શરીયતમાં લે. પરંતુ એ વ્યક્તિ ગયા વર્ષે મૃત્યુ પામી. એમના દીકરી સાહેબજી, એમની દીકરી અને એમની મમ્મીની એવી ઈચ્છા હતી, એમને 75 વર્ષ પૂર્ણ થયા ને તો મારે આ ધજા 75માં જો મળી જાય તો મેં ચોક્કસ 75માં લેવી ભાગ્યશાળી. અને વિચાર કરું દાદાની એટલી મેળ થઈ, ભાવિશાળી પરમાત્મા છે, દાદાની એટલી મેળ થઈ એ ધજાનો ચડાવ 75 લાખમાં જ મળ્યો. એ 75 લાખમાં એ પરિવારને જ મળ્યો. જો અંદરનો ભાવ હોય ને તો દાદા આપે છે ને બહેનો આપે જ છે. ભાઈઓ પણ એક કમ પડે એમ નથી ભાગ્યશાળી. 5,40 અહીંથી છે તો અહીંથી કેટલા કરો ભાગ્યશાળી? એક ધક્કો જોઈએ છે. 5,40 કરું છો 3 5,40 હિલાવો અંતરમાં અંતરિક્ષજી. મને એવું સાંભળવા મળ્યું કે હવે બધા અંતરિક્ષથી પણ જવાના છો. અરે અનુભવ એ દાદાની ભક્તિ કરવાનો લાભ, એ દાદાને નિહાળવાનો લાભ અદભુત છે. અને એ દાદાના આંગણે પધારવા જવાની સારી ત્યારે કહીએ
5:40 આવા જુદી 5:40 5:40 5:40 5:40 એક વસ્તુ બહુ ભાગ્યશાળી હવે બધી તેજી છે હો આ બધી મંદી ગઈ અને હવે બધી શું બાકી છે હા અહીં તો સવાર દાદા દરબારમાં મંદી હોય જ નહીં એમાં પણ રાપર નગરીઓ નહીં ભાગ્યશાળી આ મંદી લાગે નહીં પરંતુ એમ કહી દઉં જેને મંદી લાગતી હવે તેની શરૂઆત થઈ ચૂકી છે આજે આપણો ગુરુ ભગવત હોય આવા નવા દરબારો આપણી શરીરમાં ત્યારે કઈ ભાગ્યશાળી ફરીવાર યાદ આવે સુભાષજી બોલાવે છે જો અંદરનો ભાવ હોય ને ચોક્કસ એક તો વસ્તુ રાખવું કે મારા દાદાની ધજા તો હું જ દઈશ ગમે ના મળે હા નાણું મળશે પરંતુ ટાણું મળવાનું તે ટાણું મળશે તો બધી શરીર અહીં જ મળશે બીજે ક્યાંય મળવાનું છે નહીં ભાગ્યશાળી આ દાદા આપણા છે અને દાદાની ધજાનો લાભ પણ ગુરુ શરીયતમાં આપણે લેવાનો છે ત્યારે કહીએ સુભાષજી બોલાવે એના સપના આવે સુભાષજી બોલાવે એના સપના આવે એના લઈ આવે છે એના લઈ આવે છે એના લઈ આવે છે સુભાષજી બોલાવે એના સપના આવે છે 5:40 આપી દો 5:40 એક 5:40 બે આપી દો બેનો 5:40 બે વાર 5:40 અઢી વાર 5:40 પોણા 3 વાર 5:40 ગુરુવાંગના દાદી નહીં શિષ્યનો આદેશ લઈને આદેશ આપવામાં આપી દો ને ભાગ્યશાળી 5,40,000 રૂપિયા तुम गयो जाती रे आधुने बानो तुम गयो जाती रे अजब दूर सुखासे जाती रे अजब दूर सुखासे जाती रे आधुने माया बापू गया जाती रे आधुने माया बापू गया जाती रे अजब दूर सुखासे जाती रे अजब दूर सुखासे जाती रे ए हेलो यार हम आड़ो पापी जाए यार हम आड़ो पापी जाए यार हम परमाणु मारे यार हम परमाणु मारे में मारो ગૌરવની લાગણી અનુભવે છે કે રાપર સંઘની દીકરીઓએ આ અમૂલ્ય લાભ લીધો છે આપણે દીકરીઓને આપવાનું હોય તો પ્રભુને સમર્પિત કરવા માટે આપણી દીકરીઓ આ લાભ લઈ રહી છે તો આવતા વર્ષે એમને રાપર સંઘ તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળશે અને એમને જે પણ ઈચ્છા છે તે પ્રમાણે ભવ્યપૂર્વક રાપર સંઘ પોતાની દીકરીઓના મહોત્સવને ઉપાડી લેશે એવી હું રાપર સંઘ વતી શ્રી દીકરીઓને ખાતરી આપું છું દીકરીઓ પલ્લ ભાવથી આ લાભ લે અને અમારા સાથ સહકાર જ્યાં હોય ત્યાં માંગે સુરેશભાઈ સાતુંડાએ જે મહેનત કરી છે અને અત્યારે સુવાગની શુભ શરૂઆત કરજો પુનેશ્વરી પછી આપી દઈશું પછી અમે બધી દીકરીઓ રાપરની સંઘની ઘણી ઉપકારી છીએ કે અમને આટલો સરસ લાભ આપ્યો છે એ સંઘની ઉદારતા છે અને સાથે સાથે ગુરુ ભગવંતો અહીં પધાર્યા એ પણ અમારા માટે ખૂબ જ સારું કાર્ય છે અને અમે હજી આગળ શું કરવું જમણવારનું નૌકારસીનું અમે બધા ડિસ્કશન કરી લઈ છોકરીઓ એ પ્રમાણે ટ્રસ્ટીઓને અમે કહી દઈશું કે અમારે કઈ રીતના પ્રોગ્રામ રાખવો છે અમે એક વખત બધા ડિસ્કસ કરીએ ને પછી આગળ વાત કરશું અને આ જે ધજાનું કાર્ય હતું એ સ્ટાર્ટ કર્યું એની સાથે આ સુરેશભાઈ સાતુંડાએ મને ઘણી હેલ્પ કરી છે એમની અનુમોદના જેટલી કરું ને એટલી ઓછી છે સુરેશભાઈ અનુમોદના
અત્યારે જેટલી સંખ્યા પધારી છે એના કરતા પણ વિશેષ આવતા વર્ષે બધા પધારજો એવી અમારા દીકરીઓ તરફથી હું આપને બધાને આમંત્રણ આપું છું અને સાથે સાથે ગુરુ ભગવાન તો આપ પણ આપની અનુકૂળતાએ પધારશો અને જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ 54,000 રૂપિયા આ તો માણી વડે દાદા જે શાસક શક્તિ માણી વડે દાદા ધજાવલા વ્યવસાય 63,000 રૂપિયા વાહ 72,000 રૂપિયા કરું એક 8 81,000 રૂપિયા 90,000 રૂપિયા એક 21 વારે વાહ 21 આ બાજુથી આપણે જોના 21 આ બાજુથી 31 કરું એક 51 લાભ લેવી છોડવાનો કોઈ શરીરમાં આ તો મારા મારી બદલતા છે અને આમાં ગુરુ ભગવાનની શુભેચ્છા છે 131 મારી ભક્તે આહે રાજા આના દરવાજે વાગે જીવાજા મારી ભક્તે આહે રાજા આના દરવાજે વાગે જીવાજા 141 ધારેલું સૌ કામ સિદ્ધ કરવા છો દિવસ આશા તમે 151 ને વિઘ્નો સગળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે 151 હા 161 હરે રોમ જો મે કરે તા પધારો મારા વીર જે રોમે જો મે કરે તા પધારો મારા વીર જે તારા બાલોડા તારા કાપિયા તારા બાલોડા કરે તો કાય પધારો મારા વીર જે તારા બાલોડા કરે તો एक 1,61,000 रुपया 1,61 मन में रही से थोड़ा मांडे ने समझ सही 1,61 तो मेरे दादा ने मुझको बुलाया मेरे दादा ने मुझको बुलाया दादा का टेलीफोन आया है दादा का टेलीफोन आया है दादा का टेलीफोन आया है 1,65 करो 1,72 आ बाजू भी क्या बात 1,72,000 रुपया एक बार हाथ ऊंचा कर दे हमारा रापर ना भाइयों का ना हमारा रापर ना भाइयों का ना बट्टे माला रे गना बट्टे माला रे गना बट्टे माला ओ 1,72 आ बाजू भी 1,72 एक धक्को जुड़े 1,000 रुपया बोले वर्षाની બોલી લાભ લેવાનો છે માણી બોલે દાદાની તે સુપાસના દાદાને એક નિકુંની શરીરમાં ચાંદીનો સરસ મજાનો હાર પરમાત્માને અર્પણ કરવા છે વારે વાહ હા એકવાર બધાજો આપણી વારની સોનાનું પાણી ચડાવો હા ઉપર સરસ મજાનું સોનાનું પાણી ચડાવે છે હા એકવાર બધાજો પરિવારને એ અનુમોદના एक बोते करो ये क्या से 1,72 એને આપ્યું છે ને પટેલ આપ લેવાનો છે બે વાર 1,72 અઢી વાર 1,72 પોણા 3 વાર શ્રી સંઘનો આદેશ લઈને આદેશ આપવામાં આવશે 1,72 3 વાર હોશી માણી ભદ્ર વીર કી જય હો નંદલાલ પૂજ हस्ते दीप्ति बेन पूज परिवारे लाभ लिधे से बनाओ हाथ ऊंचा करे हो अनुभो देना अनुभो देना अनुभो देना अरे वाह क्या बात है हमारा पुलिस शरीयतमानी मैं तरफ से पुलिस शरीयत में एक बार जोरदार बजाओ जो बारे बार जय हो ये अनुभो देना प्रफुल्ल भाईना बेने सरस में लाभ લીધો છે રાપરની દીકરી વારે વાહ હવે તો પેલો કમાન એક પણ લાભ છોડશે નહીં अच्छा शुभ सर्वात शुभार्थी करजो बजावा
51,000 રૂપિયા વારે વાહ 51,000 રૂપિયા 51,000 રૂપિયા 55,000 રૂપિયા 55,000 રૂપિયા 55,000 રૂપિયા યક્ષરાજ મામા જેવા શરીર હાજરા હજુ મામા 91 91,000 રૂપિયા 91,000 રૂપિયા વાવીલો ભાઈ વાવીલો આવા બની મેરા જી વાવીલો ભાઈ વાવીલો રંગ મારે જમાવીલો ઇન્નુ વાતો વાવીલો આવા બની મેરા જી વાવીલો ભાઈ વાવીલો 91,000 રૂપિયા કોઈ ગાંઠ 91,000 રૂપિયા 91,000 રૂપિયા એક ધક્કાની યોગી સમૂહ શરીર યક્ષરાજ મામાની ધજાઓ લાવ 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા कि मूड़ी न साथ देगी बंधन न साथ देगा मूड़ी न साथ देगी बंधन न साथ देगा ना तेरा ये न मेरा अपना तो डाल देगा मूड़ी एक બે દિવસની તાવ આવે છે ફોન કરીને એવી ઈચ્છા હતી કે ગોકુલભાઈ ના પડે ગોકુલભાઈ બીજાને મૂકી દઉં છું પરંતુ એ ઈચ્છા થઈ ભલે ગમે તો તાવ હોય ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ દાદાની ભક્તિ કરવાનો અવસર બાર બાર મળવાનો છે નહીં વાગી સાહેબ આવી હાલતમાં પણ આવ્યો છું પરંતુ દાદાની અસીમ કૃપા અને આટલો પણ ગઈકાલે અવાજ નહોતો ચાલતો આજે દાદાની અસીમ કૃપા થઈને આટલો પણ અવાજ ચાલે છે વાગી સાહેબ આ કૃપા કોની સુપાસ પરમાત્મા એ બોલાવે છે અને એની સરસ મજાની ભક્તિ થાય છે મને શરીરમાં આ બોલી બોલી નામ લેજો આ અવસરનો લાભ બારે બારે મળવાનો છે નહીં બોલે બક્ષાવી કેટલા આવે આપણે 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા 91,000 રૂપિયા દેવા 91,000 રૂપિયા દેવા 91,000 રૂપિયા પૂરા કરવા જાય છે 91 પાછળથી છે 91 શિષ્યનો આદેશ લઈને આદેશ અપાવે છે મનની મનમાં રહી જાય 91,000 રૂપિયા ત્રણ વાર બોલીએ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન કી બોલ શ્રી યક્ષરાજ મામા કી જય હો નામ આવજો સિરિયા કલ્યાણજી હરચંદજી પરિવારે સરસ મજાનો લાભ લીધે છે વારે વાહ ક્યાં વારે સિરિયા પરિવારે લાવ્યો છે હાથ ઉચાઈને વગાડો હે અનુમોદના અનુમોદના ત્યારબાદ શરીયતમાં સરસ મજાનો લાભ રાજુભાઈ ગાંધી પરિવારે વાગીસરી આ એમબીનો સંપૂર્ણપણે લાભ આ રાજુભાઈ ગાંધી પરિવારે સરસ મજાનો લાભ લીધેલ છે એ પરિવારને બે હાથ પકડીને પેલી શરીરમાં વધાવજો સરસ મજાનો સરસ લાભ એ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે એકવાર હાથ ઉંચાઈને રાખજો હોય અનુમોદના અનુમોદના દાદા ગુરુદેવની ધજાનો લાભ 11,000 રૂપિયા 15,000 21,000 રૂપિયા 51,000 રૂપિયા 51,000 રૂપિયા 51,000 રૂપિયા દાદા ગુરુદેવની ધજાનો લાભ 51,000 રૂપિયા 51,000 રૂપિયા 51,000 રૂપિયા એક વાર 51,000 રૂપિયા બે વાર 51,000 રૂપિયા અઢી વાર 51,000 રૂપિયા અઢી વાર 51,000 રૂપિયા 3,000 ચાલે સાવધાન 51,000 રૂપિયા ત્રણ વાર બોલી હરચંદ પરિવારે લાભ લીધે છે બધાઓ પરિવારને હોય અનુમોદના દક્ષાબેન ભાવેશભાઈ કોઠારિયા પરિવાર 3,000 બહેનોએ સરસ લાભ લીધો છે બધી બહેનો વિરાજમાન થશે બધા ભાઈઓને નમ્ર સુરજી પરિવાર 21,000 રૂપિયા જીવ દે આમાં ખૂબ ધન્યવાદ ઓલા પરિવારને મારે એવા વૈવાક્ષારી વિદ્યાર્થી સાક્ષીનો પાઠ થશે પ્લીઝ
નમો આર્યાન એસો પંચનમકારો સર્વકામ મંગલાન સર્વે